સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુખવસ્ત્રિકા એટલે કે મુપત્તિ, એના 50 બોલ અને એના વર્ણનના 29મા બોલ. ભય શોક દુર્ગંછા પરિહરો. એ બોલમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ. હાસ્ય, રતિ ને અરતિ, એ ત્રણની વાત પૂરી થઈ. એ ત્રણેયને પરિહરવાના છે. એટલે હાસ્યમોહનીય, રતિમોહનીય, અરતિમોહનીય એ ન બંધાવા જોઈએ. એ જેના કારણે બંધાતા હોય એવા કેટલાક પ્રસંગોની વાતો, કેટલાક નિમિત્તોની વાતો આપણે કરી અને એ બધા સ્થાનોમાંથી આપણે મુક્ત થઈ અને એ કર્મનો બંધ થઈ શકે એવી શક્યતાઓથી આપણે દૂર રહેવું જોઈએ. જેમ એ 3 દોષો હતા, હાસ્ય, રતિ ને અરતિ, એવી રીતે હવે આ બીજા 3 દોષો આવે છે, ભય, શોક અને દુર્ગંછા એટલે કે જુગુપ્સા. ભય, બાળક જન્મે ત્યારથી લઈને, ઇનફેક્ટ ગર્ભમાં આવે ત્યારથી લઈને જે ભાવ એ સહજપણે એની સાથે રહે જ છે, એ છે ભય. કદાચ એક અપેક્ષા એમ કહીએ કે નાનપણમાં ગર્ભની અંદરથી એ જો કોઈ એક ભાવ લઈને આવે છે તો એ છે ભયનો ભાવ. અને એટલે જ એને નાનપણમાં હૂંફની બહુ જ જરૂર હોય છે. નાના બાળકોમાં પણ આપણે ઘણીવાર જોતા હોઈએ કે કારણ બિચારું રડતું હોય. આમ ઇતરોમાં એવું કહેવાય કે એને કોક આવીને રડાવી જાય છે, પણ મૂળમાં એને કેટલોક ભય સતાવે છે. એને વ્યક્ત નથી કરી શકતો એટલે રડે છે. એટલે આ ભય નામની જે સંજ્ઞા છે એ નાનપણથી છેક ગર્ભથી આપણી સાથે જોડાયેલી સંજ્ઞા છે. આટલો બધો ભય જીવ ક્યાંથી લઈ આવ્યો હશે? તો શાસ્ત્રકાર ભગવંતો એની વાતો કરે છે કે મોહનીય કર્મનો આ ભાગ છે, એ અલગથી એક કર્મ છે ભય મોહનીય. જેણે ભય મોહનીય બાંધ્યું હોય ચિક્કાર, એને એ કર્મના ઉદય સમયે આવા બધા ભયની સંજ્ઞા વિશેષપણે સતાવે. હવે પ્રશ્ન થાય કે આવું ભય મોહનીય બંધાય કયા કયા કારણે? તો હવે આપણે એના ઉત્તરમાં જઈએ. આ બધા કારણો, આ બધી સ્થિતિઓ સમજશું, આ બધા સ્થાનો, તો આપણને ખ્યાલમાં આવશે કે હવે એટલીસ્ટ આ ભાવમાં, સમજણના ભાવની અંદરમાં આપણે આ સ્થાનો જે છે એ સ્થાનોને સેવવાનું બંધ કરીએ. એટલે જે કર્મ સત્તામાં છે એ જ્યારે ઉદયમાં આવશે ત્યારે એને જે સહન કરવાનું છે આપણે સહન કરી લઈશું, પણ સાવ નવું જે વારંવાર બંધાઈ રાખે છે એમાંથી આંશિક રીતે તો આપણે મુક્ત થઈએ. આ ભાવપૂર્વક ભય મોહનીય બંધાવાના જે મુખ્ય કારણો છે એ કારણોને આપણે સૌ પ્રથમ સમજીએ. કોને ભયની મોહનીય બંધાય? નંબર 1, જે માણસ કન્ટિન્યુઅસ, સતત બીકણપણું રાખી અને જીવન જીવ્યા કરે. કોઈ વસ્તુ મળી છે તો એ વસ્તુ માટેનો સતત ભય રાખીએ કે આ મારાથી દૂર ન થઈ જાય તો સારું, આ વહી ન જાય તો સારું. આ વસ્તુઓ પાછળનો, પુણ્યના ઉદય પાછળનો, એના ભોગવટા પાછળનો જે ભય છે એ ભય મોહનીય બંધાવે છે. આપણે એને કદાચ સામાન્ય ભાષામાં ઇનસિક્યોરિટી કહી શકીએ. આ ઇનસિક્યોરિટી જે છે એ ભય મોહનીયના ઉદયના કારણે પણ આવે છે અને એ ઉદયના સમયે ઇનસિક્યોરિટી રાખીએ તો નવું ભય મોહનીય બંધાય છે. એટલે આ જે બીકણપણું છે એ જીવે કાઢવું જોઈએ. કઈ રીતે નીકળે? તો કે જ્યારે માણસની લાલચ નીકળશે ને ત્યારે એનો આ ભય નીકળશે. લાલચ ક્યારે નીકળશે? જ્યાં સુધી જીવને મારે કંઈ પ્રાપ્ત કરવું છે આવો ભાવ હશે ત્યાં સુધી લાલચ રહેશે. હવે આવો ભાવ કઈ રીતે દૂર થઈ શકે? તો એનો બહુ સત્ય જવાબ છે કે જ્યારે જીવને એવો ખ્યાલ આવશે કે હું પોતે જ સર્વસ્વ પામેલું તત્વ છું,
હું પોતે જ મારી માટેનું સર્વસ્વ છું, એ દિવસે આ જગતની એક પણ વસ્તુ પામવા માટે હવે એને અધુરાશ નહીં લાગે. અને એટલે થશે શું કે વસ્તુ આવે તોય ઠીક, ન આવે તોય ઠીક. આવી ગઈ તો સતત એને જવાનો જે ડર છે એને કદાપી નહીં સતાવે. કારણ કે વહી જાય તો પણ એને ખબર છે કે આ વસ્તુઓ થકી હું નથી, મારા થકી આ વસ્તુઓ છે. અને આ ભાવના કારણે ભય દૂર થાય. જે ભાવ ભરત મહારાજાએ સેવ્યો હતો આરીસા ભુવનની અંદરમાં. વીંટી પડી ત્યારે એમણે વિચાર કર્યો કે મારા શરીરથી વીંટીની શોભા છે કે આ વીંટીથી મારા શરીરની શોભા છે. અને એ ભાવમાં ને ભાવમાં પોતાનો આત્મા કેટલો પ્રબળ છે, અને આ પ્રબળ એવા આત્માને કેવો નિર્બળા બનાવી નાખ્યો છે શરીરે, એ ભાવ એની પરાકાષ્ઠાએ લઈ જતા દેહાધ્યાસ તૂટ્યો અને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન પામેલા. બીકણપણું ન જોઈએ. કોઈ પણ વસ્તુ અગર વહી બી જવાની છે તો પણ એનો ભય ન સતાવવો જોઈએ. ઈશ્વર પરની શ્રદ્ધા હોય, પોતાના પુરુષાર્થ પરની શ્રદ્ધા હોય, જે વસ્તુ હોય તે, એ દરેક વ્યક્તિનો પોતપોતાનો અલગ ભાવ છે કે એને કઈ દવાથી આગળ વધવું છે. પણ મૂળમાં આ જે બીકણપણાનો રોગ છે એ ટકવો ન જોઈએ. આ સૌથી પહેલું ભય મોહનીયથી બચવા માટેનું આ સાધન, આ ડગલું છે. ભય મોહનીયનું બંધાવાનું બીજું કારણ, બીજા જીવોને ડરાવવાથી અથવા બીવડાવવાથી. વારંવાર કોઈને કઈ રીતે ડરાવી શકાય એવું વિચારીને એમાં આનંદ ઊભો કરનાર માણસ, એ જ્યાં સુધી પહેલાંને ડરાવશે ત્યાં સુધી તો વસ્તુ અલગ છે, ડરાવશે એ સમયે, પણ જ્યાં સુધી એ ડરાવતો નથી ત્યાં સુધી પણ આ વિચારણાના કારણે સતત ક્ષણે ક્ષણે એ ભય મોહનીય બાંધે છે. આપણે ત્યાં કાર્ય થઈ જાય ત્યારે કર્મબંધ થાય છે એવું નથી. કાર્યનો વિચાર શરૂ થઈ જાય ને ત્યારથી જ કર્મબંધની શરૂઆત થઈ જાય છે. કોઈને કેવી રીતે બીવડાવવા, કઈ રીતે ડરાવવા, એવો વિચાર એ ભય મોહનીય બંધાવે. આપણે સૌના જીવનની અંદરમાં આપણું આધિપત્ય, આપણું પોઝેસિવનેસ એ ઊભી રાખવા માટે, આપણું ડોમિનન્સ ઊભું રાખવા માટે કોઈ પણ ક્ષેત્રની અંદરમાં આપણો પ્રયત્ન એ હોય છે કે હું સામા માણસને દબાવીને રાખું, ડરાવીને રાખું, કે જેના કારણે મારી સુપ્રીમસી જે છે એ ઊભી રહે. હું બીજા કરતાં ચડિયા તો કદાચ થઈ ન શકું, તો હું બીજાને દબાવી દઉં તો પણ હું એના કરતાં ચડિયા તો સાબિત થઈશ. આ જે વિકૃતિ છે એ ભય મોહનીયનું આ મુખ્ય કારણ છે. કોને બીવડાવવા છે આપણે? જીવે ટેકનિકલી આવું વિચારવું જોઈએ કે હું કોને બીવડાવું છું. ખરેખર હું કોઈ વ્યક્તિને બીવડાવું છું, બીજા વ્યક્તિને? તો કે ના, હું મારી જાતને બીવડાવું છું. ભવિષ્યમાં મારે બીવવું પડે, મારે ભયભીત રહેવું પડે એવું કર્મબદ્ધ કરું છું. અને કયો મૂર્ખો માણસ એ આવો ધંધો કરે કે જેમાં ભવિષ્યની અંદરમાં પોતાને જ નુકસાન થવાનું છે. એટલે ભય મોહનીયથી બચવાના આ સૌથી સારામાં સારા કારણોનો આ છે ભાવ, કે આપણે કોઈ દિવસ ડરીને રહેવું નહીં, અને નંબર 2, કોઈને ડરાવતા ન રહેવું. આપણામાંના ઘણા વ્યક્તિ આવા હશે જેને એમ કહેવાય કે જો ભાઈ ડરતા નહીં, તો તરત જ જવાબ નીકળે કે હું તો ડરાવી ગયો છું. ડરવું એવું નથી. અને આપણે ત્યાં તો બંનેઓને ભય મોહનીયના કારણ કીધા. તમે ડરો એવા નથી એ સારું છે, પણ જો તમે ડરાવો એવા છો તો પણ ભય મોહનીય તો બાંધો જ છો. ત્રીજું કારણ, બીજા જીવને દુઃખ આપવાથી ભય મોહનીય બંધાય. કોઈને ત્રાસ આપીએ તો ભય મોહનીય બંધાય. રસ્તામાં ચાલતા હોઈએ અને કોઈ ઝાડનું પાન આવતું હોય ને એને હલાવવાની આપણી ચંચળતા છે, એનાથી છે ને ત્રાસ બંધાય છે. એ આપણને ક્ષણ ક્ષણનો ભય મોહનીય બંધાવે છે.
કોઈ વ્યક્તિને આપણા શબ્દોના કારણે, આપણા વર્તનના કારણે કંઈ જ બોલતા નથી, પણ વર્તન જ એવું છે કે સતત ઓલાને આપણા કારણે ત્રાસ થઈ રાખે, તો એ બીજા બધા કર્મો તો બંધાવશે જ, પણ સાથે સાથે ચિક્કાર પ્રમાણમાં ભય મોહનીય કર્મ બંધાવશે. એટલે બીજાને ત્રાસ આપવાનું જ્યાં જ્યાં આપણાથી થતું હોય ત્યાં તાત્કાલિક ધોરણે અટકવું જોઈએ. આપણા કારણે કોઈ પ્રસન્ન રહે તો બહુ સારી વસ્તુ છે, પણ કદાચ કોઈ પ્રસન્ન ન રાખી શકીએ કોઈને, તો છેવટે આપણા કારણે કોઈ ત્રાસ ન પામે એ મેકશ્યોર કરવું એ તો બહુ જ આવશ્યક છે. એ ત્રીજું કારણ. અને ચોથું કારણ, કોઈ પણ જીવને મારવાની ભાવના રાખવાથી, એટલે કે મારી નાખવું એવું નહીં, સામાન્ય મારવું એ પણ, એવી જે વૃત્તિ છે એ પણ ભય મોહનીયના કર્મબંધનું કારણ છે. આપણા મને ઘણા એવા હોય કે જેને રસ્તામાં હાલતા હાલતા પણ કોઈ નાનું છોકરું દેખાય, કંઈ દેખાય તો આમ ટપલી મારીને વયા જાય. આ ભય મોહનીયનું કારણ છે. ભવિષ્યની અંદરમાં આપણને કોઈ એવું ડરાવીને મારશે કે મારશે ત્યારે તો ડરશું જ, પણ એ મારવા આવશે એવું વિચારીને પણ આપણે સતત ડર્યા રાખશું. કોઈને દુભાવવા નહીં, કોઈને ડરાવવા નહીં, પોતે પણ ડરવું નહીં વસ્તુના વિરહના કારણે. અને નંબર 4, કોઈને મારવું નહીં. આ 4 કારણોથી ભય મોહનીય કર્મ એ બંધાતું ઓછું થઈ જાય છે. અને એટલે આ જે ભાવ છે, ભય શોક દુર્ગંજા પરિહરો, એમાંનો ભય પરિહરો એ શબ્દ અહીંયા ઇફેક્ટિવલી આપણને સમજાય છે કે ભય મોહનીયનો ત્યાગ કરવાનો છે. સવારે 7, સાંજે રાતના 9, સવારના 8, 9, આ બધું જ જે છે એ ભય મોહનીયને દૂર કરવાનું એક પરમ કારણ છે. જે સંજ્ઞા છેક ગર્ભથી આપણે ભેગા લઈને આવ્યા છે, એને કાઢવા માટે કૃત નિશ્ચયી થવું એ તો બહુ આવશ્યક છે. એટલે જીવનમાંથી ભય કાઢવો, પોતે પણ અને બીજાને આપણા થકી પમાડવો, એ બંને વસ્તુઓને એક સાથે કરવા માટે આપણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ હતું ભય મોહનીય કર્મ. એની પછી આવે છે શોક મોહનીય કર્મ. હવે એ કેવી રીતે બંધાય, તો એના પણ 3 મુખ્ય કારણો છે શોક મોહનીય બંધાવવાના. પેલું કારણ છે મનની અંદરમાં શોક રાખીને પોતે જ એ શોકને વારે ઘડીએ વાઘોડિયા રાખે, એ શોક મોહનીય કર્મ બંધાવે છે. આ કેવી સાયકલ છે? આપણને કોઈ વસ્તુથી શોક થયો, દુઃખ થયું, હવે વારંવાર એ વિચારીને આપણે વધુ દુઃખી થયા, તો એ વધુ જે દુઃખી થયા એના કારણે જે બંધાયું કર્મ, એ કર્મ જ્યારે પણ ઉદયમાં આવશે ત્યારે આપણે દુઃખી થશું. ફરી પાછું એ દુઃખમાંથી જ આ એક ભાવ પ્રગટશે કે આપણે વારંવાર દુઃખી થશું વિચારીને. ફરી પાછું એક કર્મ બંધાશે કે જેના કારણે આપણે દુઃખી થશું. આમ ને આમ આ સાયકલ એન્ડલેસની જેમ ચાલશે, એન્ડલેસ. અને આમ જોવા જાય તો જીવે મેળવ્યું શું? તો કે કશું જ નહીં. આપણા શોક કરવાથી જો પરિસ્થિતિમાં બદલાવ આવતો હોય તો ચોક્કસપણે શોક કરવો જોઈએ, પણ સત્ય એ છે કે આપણા શોક કરવાથી, આપણા દુઃખી થવાથી એક પણ આ પ્રકૃતિની વ્યવસ્થાની અંદરમાં ફેરફાર થતો નથી. નિર્મિત ભાગ્ય જે છે એમાં એક લેશ માત્ર પણ ફરક પડતો નથી. તો પછી શોકમાં શા માટે રહેવું? એટલે શોક મોહનીય કર્મનો પહેલું કારણ બંધાવવાનું કે મનની અંદરમાં પોતાને શોક પેદા કરવો અને બીજાને માટે પણ શોક પેદા કરવો. આ રીતે શોકવાળા વચનો બોલવા, શોકવાળું વર્તન કરવું, શોકવાળું મોઢા બનાવવા, રિસાઈ જવું, દુઃખી કરવા, બીજાને શોક પમાડવો, આ બધા શોક મોહનીય કરવાના બંધાવવાના કારણો છે. કારણ નંબર 2, અજ્ઞાનના ક્ષયોપશમથી
પોતાની સાથે બીજા જીવો શોકમાં કેમ સહાયભૂત યોગ થાય અને પોતાના વચનોથી બીજાને શોકવાળા બનાવવા માટે પ્રયત્ન કર્યા કરવો, તે શોકમુનિય કર્મનું બીજું નિમિત્ત છે. સતત એવા શબ્દો બોલવા કે જેના કારણે પેલો શોકમાં જ રહે, દુઃખમાં જ રહે. આનાથી શોકમુનિય બંધાય છે. આપણને જ્ઞાન નથી, સમજણ નથી, અને સમજણના અભાવના કારણે આપણે એવા કેટલાક કાર્યો કરીએ છીએ કે જે કાર્યો દ્વારા બીજો શોકમાં વયો જાય. પછી આપણે ભલે સોરી કહી દઈએ અને પછી કહી દઈએ કે એક્સ્ટ્રીમલી સોરી, મને ખબર જ નહોતી, મને આવું ધ્યાનમાં જ ન રહ્યું. આવું બોલી બોલીને પણ જે આપણે સોરી કહીએ છીએ એ જો પૂર્ણ ભાવ વિનાનું, લક્ષ્ય વિનાનું હોય તો એ પણ શોકમુનિય કર્મ બંધાવ્યા વિના નથી રહેતું. શોકમુનિયનો બીજો પ્રકાર કે આપણા અજ્ઞાનના કારણે પણ બીજા જીવોનો શોક વધે એ રીતના એક પણ કાર્યમાં આપણે આગળ વધવું, તે શોકમુનિયનો બીજો પ્રકાર. ત્રીજો પ્રકાર, રડવું. વારંવાર રુદન કરી રાખવું એ શોકમુનિયનો ત્રીજો અને બહુ અટમોસ્ટ પ્રકાર છે. નાના બાળકોને તો આ કર્મ બંધાતું હશે, એ સમજી શકાય એવું છે, કારણ કે બિચારો સમજણના ઘરનું નથી. પણ આપણામાંના કેટલા બધા મોટાઓ એવા હશે કે જે નાનાઓ કરતાં પણ નાના હશે આ બાબતમાં. કંઈક થયું નથી અને રડવું ના આવી જાય. રડવું પાછું એવું નહીં કે કોઈની આગળ એકવાર રડ્યા તો હવે શાંત થઈ ગયા. અનેક વાર રડવું આવે અને દરેક વાર એવું કહેવાય કે લે અમારે કોઈ રડવું પણ નહીં. રડવાથી ભય મોહનીય કર્મ, શોક મોહનીય કર્મ બંધાય છે. અને સામાન્યતાથી આપણે વિચારીએ કે રડવાથી ફાયદો શું થાય છે. માણસ ઘણીવાર એવું બોલતો હોય છે કે બસ રડીને મારે મન હળવું કરવું છે. પણ એક મન હળવું કેનાથી થાય, કયા રડવાથી થાય? જે રડવાનું ફક્ત નિતાંત રડવાનું હોય એનાથી. અત્યારે તો આપણી પાસે ફરિયાદોના ડગલા છે, એટલે આપણું રડવું પણ ફક્ત રડવું છે એવું નથી, એમાં તો બીજા ઘણા ભાવ પડેલા છે. આવા બધા રુદનથી બચવું જોઈએ. એ શોકમુનિય કર્મને દૂર કરવાનો એક બહુ જ વેધક રસ્તો છે. આ કારણો છે શોકમુનિય કર્મને દૂર કરવાના. આપણે નક્કી કરવું જોઈએ કે મારે જીવનમાં ભવિષ્યમાં કોઈ ભાવમાં શોક પામવો નથી, દુઃખી થવું નથી, અને કામ ધંધે લાગી જઈએ તો ચોક્કસપણે આ બધા કારણોથી જો આપણે પર થયા તો નવું શોકમુનિય તો ન જ બંધાય. શોક બંધાવાના ચારેય કારણો, એનાથી આપણે વહેલી તકે દૂર થઈએ એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થનાની પછી આવે છે જુગુપ્સા મોહનીય કર્મ, એટલે દુગંછા મોહનીય કર્મ. હવે આ બહુ મહત્ત્વનું છે. આ કેવી રીતે બંધાય? તો એનું પેલું કારણ, અનંતી પુણ્ય રાશિથી ભગવાનના શાસન અને ભગવાને આપેલા સંઘના દર્શન થયા. એ સંઘમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચાર ચતુર્વિધ એના અંગ ગણાયા. આમાંના એક પણની નિંદા કરવા માટે જીવ જ્યારે જ્યારે આગળ આવે છે ત્યારે ત્યારે એ જુગુપ્સા મોહનીય કર્મ બંધે છે. આવું કઈ રીતે થતું હશે? ફક્ત નિંદા કરવા માત્રથી? તો કે હા, ગુણિયલ વ્યક્તિઓની નિંદા કરવાથી પણ જુગુપ્સા મોહનીય એવું બંધાય કે ભવાંતરમાં જ્યારે પણ આવો પ્રસંગ આવે ત્યારે આપણને જોઈ અને લોકોને જુગુપ્સા નીકળે. એટલે આવું ન થાય એ માટે ખાસ જુગુપ્સા મોહનીય કર્મના બંધનો પહેલું કારણ જે છે એ કારણથી આપણે દૂર રહેવું જોઈએ કે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એ ચારેયમાંની એક પણ વ્યક્તિની નિંદા બોલવી નહીં, સાંભળવી નહીં, અને કોઈ સાંભળતું હોય તો એને સારો ગણવો નહીં. કારણ નંબર 2, સંઘનું અપમાન કરવું. તે આ દુર્ગંછા મોહનીય કર્મ બંધાવે. આપણે ત્યાં આવા ઘણા બધા હોય છે. આ બહુ કોમન વસ્તુ છે.
કે સાધુ સાધુ જીવગંતોના પરઠવવા વગેરેના જે કાર્યો છે એ અત્યારની આપણી લાઈફસ્ટાઈલની અંદરમાં એ થોડા જુગુપ્સા પ્રેરક છે. લોકો જૈનોના ઘર હોય તો મહાત્મા જરા પણ રોકાઈ ન શકે એ સ્થિતિમાં લોકો આવી ગયા. આવા બધા કર્મો એ જુગુપ્સા મોહનીયને લગતા એ આપણા જીવનની અંદરમાં પ્રવેશ પણ ન લે એ માટે ખાસ સંઘના અપમાનથી આપણે દૂર રહેવું હોય એવું આવશ્યક છે. આજે એવા કેટલા બધા લોકો છે કે જે લોકોને દેરાસર છે પણ ઉપાસ્યની કોઈ વ્યવસ્થા નથી, જેમને ત્યાં મહાત્માઓ પધારતા જ નથી. એમને આ જુગુપ્સા મોહનીય કર્મ એ ઉદયમાં આવ્યું હોય છે. એમણે ચતુર્વિધ સંઘના કોઈ એકના એક અંગની ક્યાંક ને ક્યાંક કોઈ આસાધના કરી છે, તો આજે એ ચતુર્વિધ સંઘમાંનું એક પણ અંગની પ્રાપ્તિ નથી કરી શકતા. અને ત્રીજું કારણ, ઉત્તમ સદાચારી મનુષ્યોની ખોદણી કરતા રહેવું, એનાથી પણ જુગુપ્સા મોહનીય કર્મ બંધાય છે. આ જુગુપ્સા મોહનીય કર્મ બંધાવાના મુખ્ય કારણો, એના સિવાયના કેટલાક કારણો, એમાં પણ આપણે આગળ વધશું. જીના કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસ્ત્રમ.